સંતરામપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી માનગઢ સહિત સ્મારકની થીમ સાથે ઐતિહાસિક રેલી યોજાઈ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના શુભ અવસરે આદિવાસી સંગઠન સંતરામપુર દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વનું શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું। રેલીની મુખ્ય વિશેષતા માનગઢ સહિત સ્મારકની થીમ રહી હતી। આદિવાસી સમાજના મહાન બલિદાન, શૌર્ય અને સંઘર્ષની ગાથાને યાદ કરાવતી થીમ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ, ગૌરવ અને આદિવાસી સ્વાભિમાની લાગણી જોવા મળી હતી। રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, વિરાસત અને પરંપરાનું સુંદર દર્શન થયું હતું। સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ રેલીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર રેલી આદિવાસી લોક સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગઈ હતી। આ ઉપરાંત રેલીમાં બંધારણીય હકો, જળ જંગલ જમીનના અધિકારો, સામાજિક ન્યાય અને આત્મસન્માન જેવા મુદ્દાઓને લઈ વિવિધ પ્રભાવશાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આદિવાસી સમાજના હકો અને અસ્તિત્વ માટે એકતા સાથે બુલંદ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી માત્ર રેલી પૂરતી સીમિત ન રહી, પરંતુ આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, વિરાસત અને હકોના સંકલ્પનું પ્રતીક બની રહી હતી। રેલી દરમિયાન જય જોહારના નારા સાથે સમગ્ર સંતરામપુર આદિવાસી એકતા અને સ્વાભિમાનનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો।